જય ગણપતિ બાપા, જય અંબેમાં મિત્રો અને જય મહાદેવ। હું છું શોભના જોશી। કેમ કે અત્યારે તો મિત્રો શ્રાવણ મહિનો ચાલે છે એટલે મને 12 જ્યોતિર્લિંગનો તો મેં વિડીયો કરેલો છે મિત્રો, અને 12 જ્યોતિર્લિંગનો વિડીયો બહુ સારો છે, તમે સાંભળજો, જોજો। 12 જ્યોતિર્લિંગની અલગ અલગ 12 જ્યોતિર્લિંગના વાત છે ભગવાનની, અને તમે ગૂગલ ઉપર શોભના જોશી સર્ચ કરશો તો પણ આવશે શોભના જોશી, અને તમે યુટ્યુબ ઉપર જોશો ને સર્ચ કરશો ને મિત્રો શોભના જોશી નામના વિડીયોમાં તો આવશે, અને તમે સાંભળજો। એવી ને એવી એક રીતે ત્રંબકેશ્વર મહાદેવનો મેં વિડીયો કરેલો છે, પણ એવી રીતે એક ત્રંબકેશ્વર મહાદેવની બ્રહ્મગીરી પર્વત છે મિત્રો। એ તમે બધા ત્રંબકેશ્વર ગયા હશો એને જોયો જ હશે। બ્રહ્મગીરી પર્વતમાં એ શંકર ભગવાને જટા પછાડી હતી, એ જટામાંથી ગંગા આવે છે અત્યારે, અને એ કહે છે કે પુરાણિક અનુસાર, કેમ કે ગૌતમ ઋષિએ તપ કર્યું હતું મિત્રો, અને તપ કર્યું હતું ને ત્યાં ભગવાનને મહાદેવને પ્રસન્ન કર્યા હતા, અને એ તપથી પછી મહાદેવ પ્રસન્ન થયા અને જટા પછાડી છે એના હજી પર્વત છે 100 જેટલા પગથિયા છે મિત્રો। તો તમે જાજો અને ત્રંબકેશ્વર જાઓ ત્યારે એ બ્રહ્મગીરી પર્વત ઉપર જરૂર દર્શન કરજો મહાદેવના, અને જટા પછાડી છે મહાદેવના જટાશંકર મંદિર પણ છે મિત્રો, ત્યાં જોવાલાયક છે ત્રંબકેશ્વર મહાદેવમાં। ત્યાં નાસિક છે, નાસિકની બાજુમાં ત્રંબકેશ્વર મંદિર આપણું જ્યોતિર્લિંગ છે। એ જ્યોતિર્લિંગની તો મેં વિડીયો કરેલો છે મિત્રો, અને જ્યોતિર્લિંગના વિડીયો મારા શોભના જોશી સર્ચ કરશો તો તમે જરૂર આવી જશે ગૂગલ ઉપર, અને સાંભળજો વિડીયા, બહુ સારા છે। અને કેમ કે શ્રાવણ મહિનો છે એટલે જો વિડીયા જોઈ સાંભળી અથવા ભગવાનનું મહાદેવનું નામ લઈએ અથવા ભગવાનના મંદિરે જઈએ તો પણ એટલું જ પુણ્ય મળે છે મિત્રો। અને મહાદેવના મંદિરે જાજો, શ્રાવણ મહિને ભજન કીર્તન કરજો, અને જેટલું બને એટલું કોઈની નિંદા નહીં કરતા, દાન પુણ્ય કરજો, ન થાય તો કાંઈ નહીં પણ કોઈનું ભલું ઈચ્છજો મિત્રો, અને હસાવજો બસ। જય મહાદેવ મિત્રો, બધાનું ભલું કરે। અને મારો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો। જટાશંકર મંદિર છે ત્યાં જાજો, અને બ્રહ્મગીરી પર્વત છે નાસિકની બાજુમાં ત્યાં જાજો મિત્રો। જય મહાદેવ।